સુરતના આંગણે એક ઐતિહાસિક અને અત્યંત પવિત્ર પ્રસંગ આ છે અથવા લાઇન્સ જૈન સંઘ, જ્યાં ભવ્યાતિ ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના લઈને ખૂણે ખૂણામાં અદ્ભુત શાંતિ અને પ્રભુની આ મનોહર આંગેના દર્શન કરીને મન તૃપ્ત થઈ જાય. આ મહાપૂજા એ પૂજ્ય ગુરુદેવ યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ભવ્ય ગચ્છાધિપતિ પટ્ટાભિષેકમ મહોત્સવની મંગલ શરૂઆત છે, જેમાં અન્ય ગચ્છાધિપતિ ભગવંતો સાથે 36 આચાર્ય ભગવંતો તેમજ 1000 થી પણ વધુ શ્રમણી ભગવંતોની નિશ્રામાં આખું સુરત ભક્તિના રંગે રંગાયું છે. અને હા, કાર્યક્રમની વિગત ખાસ નોંધી લેજો. 19 ફેબ્રુઆરીએ ગુરુદેવનું ભવ્ય સામયું અને પ્રવેશ છે. 20 ફેબ્રુઆરીની સવારે નમામિ ગચ્છ નાયકમ અને રાત્રે જૈનમ વરૈયા, પાર્થદોશી, પારસગડા જેવા સિંગર્સ સાથે ભક્તિ સંગીતની રાત જામશે એક નવા કન્સેપ્ટ સાથે, જેનું નામ છે નમામિ અનુશાસનમ. અને 21 ફેબ્રુઆરીની સવારે મહાજાપ અને રાત્રે એક વિશિષ્ટ નાટક સિકંદર કા સિકંદર રજૂ થશે. અંતે 22 ફેબ્રુઆરીના રોજ વેસુના બલર ફાર્મ ખાતે ગચ્છાધિપતિ પદાભિષેકની મુખ્ય વિધિ સંપન્ન થશે. આ માત્ર એક પ્રસંગ નથી, પરંતુ આપણા શાસનની શાન છે. અને સાથે 7મી ફેબ્રુઆરી થી 22મી ફેબ્રુઆરી સુધી સુરતના 36 વિવિધ સંઘોમાં મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારમાં શેર કરો અને આ પવિત્ર મહોત્સવની અનુમોદના કરી શાસન પ્રભાવનાના સહભાગી બનો.